अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो आज આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને આજે આપણું છે ને તે આપણે અત્યારે જાય છીએ એક વ્લોગને અહીંયા એન્ડ કર્યું અને હવે બીજો વ્લોગ અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરી છીએ કેમ કે જાય છીએ આપણે મોતી જેલમાં। અને હા, મને છે ને તે ગયા વ્લોગ નાખ્યો ને તો મને ઘણી કમેન્ટ હતી કે તમારા છોકરાઓની એક્ઝામ નથી, તમે એક્ઝામના ટાઈમે ફરવા ગયા છો। તો ના, મારા છોકરાઓની એક્ઝામ છે 20 તારીખે અને અમે છે ને ઇન્શાઅલ્લાહ 4-5 દિવસ માટે જ નીકળ્યા છીએ, પછી આવી જશું કેમ કે અહીંયા છે ને મારી માસી રહે છે અને મારી માસી બહુ દૂર રહે છે। તો અમે આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી આવ્યા। મારી મોટી બહેનું નથી ને, એ લોકો આજથી કંઈક 20 વર્ષ પહેલાં આવ્યું હશે, ત્યારબાદ અમે લોકો તો કોઈ દી આવ્યા જ નથી। તો છે ને તે 25 વર્ષ પહેલાં એ લોકો આવ્યું હતું જ્યારે મારા ભાઈના લગ્ન હતા ને, મેં તમને દેખાડ્યું ને મારી માસીનો દીકરો, એ મારા લઈક ભાઈજાનના જ્યારે લગ્ન હતા ને ત્યારે એ લોકો આવ્યા હતા, બાકી હું તો આવી જ નથી। તો અમે લોકો છે ને 3 વર્ષથી પ્લાનિંગ કરી છીએ આવવા માટે, પણ જ્યારે પણ અમે પ્લાન કરીને ત્યારે કાં અમને વેકેશનમાં અમને ટિકિટ ના મળે અને આડા દિવસે અમે આવવાનું કરીને તો અમારા બચ્ચાઓની સ્કૂલ હોય, બીજી મારી બેન છે એના બચ્ચાની સ્કૂલ હોય અને કાં પછી મારી બેનનું પાર્લર છે તો એને છે ને તે એના ઓર્ડર હોય, તો એટલા માટે થઈને અમારે નીકળાતું જ નહોતું। તો પછી આ ફેરી અમે ડિસાઈડ કરી અને આ ટાઈમે આવ્યા। હજી મારી છોકરાઓની પરીક્ષાને ઘણો ટાઈમ બાકી છે ને વાંધો ઇન્શાઅલ્લાહ વાંધો નહીં આવે કાંઈ, કેમ કે આપણે છે ને અહીંયા પણ થોડું એ લોકોને રીડિંગ કરાવી જ છીએ। એવું નથી કે અમે 24 કલાક વ્લોગ જ બનાવીએ છીએ, વ્લોગ બનાવવાની રીતે વ્લોગ આવે છે, ફરવાની રીતે ફરવાનું અને ઘરે ફ્રી ટાઈમમાં અમે રીડિંગ પણ એ લોકોને કરાવી જ છીએ। તો ઇન્શાઅલ્લાહ કાંઈ વાંધો નહીં આવે ને। ચાલો અત્યારે જઈએ છીએ આપણે મોતી ઝીલ ને અહીંયાથી આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે। ઇન્શાઅલ્લાહ તમને અહીંયાનું ગાર્ડન દેખાડી કે કેવું છે અને કેવું નહીં। તો ચાલો, હવે બધા લોકો આવી ગયા છે ને હવે આપણે બેસી છીએ રિક્ષામાં। અહીંયા બારે બહુ ગરમી થાય છે। હજી આપણે અહીંયા મારી બેનના જો ઘરે આવ્યા હતા ને, મોહલ્લામાં જ ખડ્યા છે। આ 2 રિક્ષા છે આપણી, એ સામે દેખાય ને એ મારી બેનનું ઘર છે। તો આપણે લોકો હવે ભરાઈ છે રિક્ષામાં, ગરમી જોઈ લ્યો તમે એકવાર। ચાલો તમે પણ અમારી સાથે ચાલો, આપણી એક રિક્ષા વહી ગઈ અને મુસ્કાન એ રિક્ષામાં બેસી ગઈ છે। તો જો આ રાડું પાડે છે, એને એની દીદી ભેગી જવું હતું, અહીંયા આ મુસ્કાન પણ વ્લોગ બનાવે। સૌથી પહેલા આવવાથી મોર ગાર્ડન તો હજી દૂર રહી ગયો, પહેલા સૌથી પહેલા પાણીપુરી ખાઈ। ત્યાં ક્યાં બોલતે અહીંયા શું કહે છે? પાણીપુરી જ કહે છે ભાઈ, અહીંયા भी पानीपुरी बोलते हैं, कहीं पानी पता से ऐसा कुछ बोलते, दूसरी जगह पे यहाँ पे 4 चीजें फुल्की, पानी पता मेन बोलते हैं यहाँ गोलगप्पे। गोलगप्पे, हाँ हमारे यहाँ पानीपुरी बोलते हैं उसको, क्या कहते हैं, बतासा। फिर पानी पूरी, हाँ पानी पूरी, हमारे भी पानी फिर पूरी। पुचकी, फिर पानी गुब्बारे। जगह के लोग आते हैं, अलग अलग जगह बोलते हैं। और मेन नाम है इसका मेन नाम है बतासा। बतासा। અમે લોકોએ પાણીપુરી ખાધી ને અહીંયા આ લોકો છોકરાઓને બધાને મેગી ખાવી છે, તો આ લોકો મેગી ખાય છે બધાય। તું તો પાણીપુરી ખાઈ ગઈ, તો તું ખા બઠી બોલ। જો આ લોકો બધાય મેગી ખાય છે, હા મમ્મી અહીંયા એમને બેઠા છે। તારે શું છે? શું છે તારે આમાં? નથી, ચાઇનીઝ આઈટમ નહીં, કેન્સલ। અલ્લાહ ટબુડી હણે હાઉ કર, તું હણે હાઉ કર। જો તો પાણીપુરી અને મેગી, છોકરાઓની મેગીમાંથી ભાગ કઢાઈ આવી અને અહીંયા મુસ્કાને છે ને ચાઉમીન મંગાવી છે, તો એ એમાંથી ભાગ કઢાવે છે। હવે બોલો એ હાઉ કર અને મે નો કોમ્પ્રોમાઇઝ, તો બને તો કડા મળે, બને તો કડા। તો ચાલો, બારેથી આપણે નાસ્તો પાણી કરીને હવે અંદર આવી ગયા છીએ અને એટલી મિસ્ટેક થઈ ગઈ અત્યારે મારે પાછળથી વોઇસ ઓવર કરવું પડે છે કેમ કે આપણું માઇક ચાલુ નહોતું ને અહીંયા હું બધું બોલતી હતી, પણ એ બધું છે ને કાંઈ એટલે કાંઈ શૂટ જ ના થયું। જો અહીંયા નદી હતી, મસ્ત મજાની બહુ મોટી નદી હતી।
ઝીલ હતી, ઝીલ એટલે આમ આ બાજુ ઝીલ કી આપણે નથી, કંઈ સેમ જ છે બે. જો અત્યારે પણ હું બોલું જ છું પણ કાંઈ આવ્યું નહીં અવાજ. તો આપણે છે ને તે જઈ રહ્યા છીએ, બસ અંદર એન્ટર થયા ને થોડુંક આગળ વધી રહ્યા છીએ, જોઈ છીએ કે શું છે ને શું નહીં. ઝીલ બહુ સરસ છે અને અહીંયા બોટિંગ પણ થતી હતી, તો મારે બોટિંગ પણ કરવી છે. આગળ જોઈએ આપણે કે બોટિંગ થાય છે કે નહીં આપણી. તો હવે આપણે છે ને આગળ સામે છે ને કાંઈક એવું જરાક આમ થોડુંક એમ એરિયું બેસવા જેવું છે કાંઈક, અને એની અંદર છે ને બધા જાય છે ફોટોશૂટને કરાવે છે. તો આપણે પણ અહીંયા જઈ રહ્યા છીએ અને અહીંયા છે ને તે અમને દૂરથી દેખાતું હતું કે જાણે કોઈક ગાય છે બેઠા બેઠા એમ સિંગિંગ કરે છે. તો અમે લોકો પણ જોવા વયા ગયા કે કોણ છે ને કોણ નહીં. તો જો અહીંયા સિંગિંગ ચાલુ હતી ને અત્યારે છે ને મેં માઇક પણ અહીંયા રાખ્યું હતું, પણ છે ને માઇક મારું બંધ હતું, કાંઈ અવાજ શૂટ જ ના થયું. પણ આગળ છે ને મેં શૂટ કર્યું છે, પણ એ આગળ છે ને તે એટલું બધું સારું આમ અવાજ મને ના લાગ્યું. મને જે પહેલે અત્યારે ગાતા હતા ને એ મસ્ત લાગતું હતું. અને એની એક્ઝેક્ટ સામે જો મેળો પણ ભરાણો હતો આ ગાર્ડનની સામે જ. તો અમારી હુરેનબેનની છે ને અહીંયા જ નજર જાતી હતી, જોઈ કે મારે અહીંયા જ જવું છે. નાનીને કહે મારે અહીંયા જ જવું છે, એ કે એ ઝૂલામાં જ બેસવું છે. મેં કીધું હમણાં આપણે જઈએ જ છીએ, જો મારી મમ્મી એ જ કહે છે. આ બધા અવાજ શૂટ થયા હતા પણ આ વાત ન. ઓહો, અહીંયા સિંગિંગ ચાલુ હતી, આપણે માઇક દઈ આવ્યા હતા, માઇક ચાલુ નતું. तेरी दीवानी दीवानी तेरी दीवानी 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 मैं अलबेली मैं मस्तानी गाऊं बजाऊं सबको रिझाऊं वे मैं रंग रंगीनी दीवानी रातें भीगे भीगे रातें भीगे 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 आंखों में कैसे नमी है आहा हा सपनों का साया पलकों पे आया, पल में हंसाया पल में रुलाया, फिर भी कैसी नमी है आहा हा ना जाने कोई कैसी है ये जिंदगानी जिंदगानी हमारे अधूरे कहानी. ना जाने कोई कैसी है ये जिंदगानी जिंदगानी हमारे अधूरे कहानी. कर लूं मैं खुद से किए हैं जो वादे मेरे हो, अब तू दिखा दे राहें में सदके तेरे. कर लूं मैं खुद से किए हैं जो वादे मेरे, अब तू दिखा दे राहें में सदके तेरे. कर दे करम अपना धर्म. ચાલ અહીંયા ઉપર આવીને આપણે ચક્કર મારી લીધી અને અહીંયા ફોટો બોટો ઘણો બધા પાડ્યા. અને હવે છે ને આપણે જઈએ છીએ નીચે, એટલે એમ બીજી સાઈડ જાય છે. ઘણું મોટું છે પણ હજી આપણે અહીંયા ને અહીંયા છીએ એટલે હવે જાય છે બીજી સાઈડ. અને અહીંયા આપણે ઉપર સિંગિંગ હાલતી હતી એ જોઈ લીધી. પહેલી વાર ક્લિપ લીધી તો એમાં છે ને માઇક દીધું તો એ ભાઈએ માઇકે લીધું પણ એમાં છે ને માઇક બંધ હતું, વોઇસ ના આવ્યું. પછી બીજી વારમાં આવી ગયું. હવે આપણે જઈએ છીએ આ સાઈડ, બીજી સાઈડ એમ. જો શેમાં બેઠી છે, હવે અમે બચ્ચાના સેક્શનમાં આવ્યા છીએ. અહીંયા ચારે બાજુ જો ઝૂલા ને એવું જ બધું છે. અહીંયા સામે આપણી ટબુડી બેઠી છે, જો તો નાનકડી છે જાણે. ને હું પાણીપુરી વાળા ભાઈએ એમ કીધું ને કે ચલો બચ્ચે એ સાઈડ ટોકીએ છે, કે હું તો મોટી છું, નાનકડી નથી. આ બધું બચ્ચાનું પ્લે એરિયા છે. ટબુને દઈ દીધા છે, મેં કીધું ઝૂલા ખવડાવે ને બેસી જાવ, આટલું નીચે નહીં થાય મારું. તો કિસને નીચું કર, નીચું કર, બહુ ઊંચું આવ્યું છે.
બસ હાલ અલા અહીંયા પ્લે એરિયામાં તો આવ્યા પણ છોકરા જો નીકળવાનું નામ નથી લેતા ને ત્યાંથી વાને વાંથી અહીંયા જાય છે. અમે તો થાકી ગયા આ લોકોની વાસે ભાગીને તો અમે હવે અહીંયા છે ને બેસી ગયા છીએ. અહીંયા છે સાવ એટલે સાવ શાંતિ છે અને બહુ આમ પસીનાથી તરબતર થઈ ગયા હતા આ લોકોની વાસે ભાગીને તો બેસી ગયા હતા ને હવે જો બધા ઊભા થયા છીએ ને હવે અમે લોકો પણ જાય છીએ. ક્યારના હલો હલો કરતા હતા પણ કોઈ ઊભા નહોતા થતા પણ હવે ફાઇનલી ઊભા થઈ ગયા છે. હાલો બેન. આમ તો એમ છે ને તે અમે જો બધાય છે ને અમને જ જોવે છે કેમ કે અહીંયા બધાય છે ને હિન્દીવાળા છે ને અમે લોકો છે ને ગુજરાતીવાળા છીએ. તો અમે જ્યારે બોલીને ગુજરાતી એટલે માણસો આમ ના નજર જતી હોય તોય આમ કરીને આમ જોતા હોય આપણને. જો અહીંયા કેટલી બધી ડક બેઠી છે. આ બધી ઝીલમાં હોય છે દિવસના. અત્યારે અહીંયા બહાર આવીને બેઠી છે. ને વहाँ પણ મલકની છે. ચલો હું દેખાડું. હજી હવે અમે ઘર માટે નીકળ્યા છીએ. ઘર માટે જઈએ છીએ. જો અહીંયા આ બધા એનું નીંદરુંનો ટાઈમ છે. લે કેટલી બધી છે. મલકની છે. બોટિંગ જો અત્યારે પણ ચાલુ છે પણ હવે અમે નથી જતા કરવા. એની સ્ટોરી હમણાં હું તમને કહું કે શું સ્ટોરી છે ને એ હાલ ભાઈ. હવે બધા મોર થઈ ગયા છે. જો હવે એને વિડીયો બનાવવાનો યાદ આવ્યું. નોલી જો ક્યાં વહી ગઈ છે. જો ક્યાં વહી ગઈ છે. જો એન્ટીના એના નથી નીચા રહેતા. આપણે છે ને જે જેલમાં બેસવાનું શું કામ આપણે કેન્સલ કરી નાખ્યું ખબર છે કે ઈદની છે ને તે બીજા કે ત્રીજા દિવસે જ અહીંયા કંઈક 12-13 વર્ષનો છોકરો છે ને બોટમાંથી પલટી ખાઈ અને આમ એક્સિડન્ટે ડેથ થઈ ગયું હતું. તો પછી છે ને તે અમારી સાથે નાના બચ્ચા હતા ને તો જે મારી બેનની દીકરી આવી છે ને ભેગી તો એ ના પાડી કે ના ખાલા इस वक्त आप लोग मत जाओ क्योंकि अंधेरा हो चुका है और आपके साथ बच्चे हैं बच्चे शैतानी करेंगे तो वो लोग गिर जाएंगे. તો એટલા માટે થઈને પછી અમે ના ગયા ને કે મારે જવું હતું. મેં કીધું આપણે છે ને આમ કેમ કે અહીંયા પેડલિંગ વાળી પણ હતી તો મેં કીધું એ એવી કોઈ દી આપણે કરી નથી. ઓલી બોટમાં તો હજી બેસતા હોય પણ પછી એવી રીતે કરીને આપણે ડ્રોપ કરી નાખ્યું કેમ કે છે ને બાળકોની અને આપણી બધાની સેફટી ફર્સ્ટ હોય. શોખ મોજ સારું થઈ અને આપણે આપણી સેફટીને એમ ધ્યાનમાં તો રાખવું જ જોઈએ. ને હવે જો આમ રાઉન્ડ મારતા હવે દરવાજા સુધી નીકળ્યા છીએ. હવે બહારે જઈશું ને કંઈક નાસ્તા પાણી કરશું કેમ કે આવતા ખાલી અમે એક પાણીપુરીની ખાધી હતી ને છોકરાઓએ મેગી ખાધી હતી પણ વિચાર એવું છે કે અત્યારે જ વ્યારું કરીને વયા જશું ઘરે જઈને વ્યારું ના કરવું. અહીંયા નદીમાં મચ્છી કેટલી બધી છે. ઓહો ભૂલ કરી હતી. અહીંયા તો બહુ સાંજે આવવાની જરૂર હતી. અત્યારે અમે રિટર્નમાં આવ્યા છીએ રાતે પણ એટલી બધી ખબર નથી પડતી. જો આ રહી કેટલી મોટી મોટી છે. અંધારામાં સરખા સીન નથી આવતા. કેટલી મોટી મોટી છે. મોઢા કેવા ખોલે છે. અંધારામાં સીન નથી આવતા. અહીંયા નીકળી છીએ. આપણું નીકળવાનું કોઈ પ્લાન હતું નહીં પણ તાબડતોડમાં થયું છે પ્લાન કેમ કે નકા અમે પાછા ઘરે આવવાના હતા આગ્રા ફરી અને આગ્રા 1 કે 1.5 દિવસ રહી અને પછી પાછા અમે અહીંયા ઘરે આવવાના હતા. પણ બધા લોકોએ અમને એમ જ સલાહ આપી કે તમે આગ્રાથી પાછા અહીંયા આવવામાં તમારું ટાઈમ પૈસા અને બધુંય બગડશે. એના કરતાં તમે આગ્રા 1 થી 1.5 દિવસ રોકાઈને પછી અહીંયાથી જ ડાયરેક્ટ વયા જાઓ. તો અમે હવે અમારી અહીંયાથી જ લગભગ બસનું નક્કી થાય છે કેમ કે ટ્રેનની અમારી અડધી ટિકિટ હજી કન્ફર્મમાં નથી આવતી, અડધી વેઇટિંગમાં છે. એટલે તો જોઈ છીએ હવે શું ડિસાઈડ
થાય છે, લગભગ બસ ડિસાઈડ થાય છે અમારી જવાની. તો અત્યારે અમે તાબડતોડ નીકળી છીએ. નકા અમે નીકળતા આગ્રા માટે હતા, પણ હવે અમે ડાયરેક્ટ ત્યાંથી બિસ્તા લઈને જ બધા એને અલ્લાહ હાફિઝ કરીને નીકળી જ છીએ. हाँ बड़ी वाली बैग है. पकड़े बैग में वजन ચાલો આપણે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. પહેલે એક બસમાં છે ને ટિકિટ બિકિટ બધું બુક કરાવ્યું, પણ બસ નીકળી ગઈ હતી, અમને લેટ થઈ ગયું આવવામાં. તો હવે આપણે બીજી બસમાં બેસી ગયા છીએ. હવે બસ ચાલુ થાય એટલી જ વાર છે, સેટ થાય એટલી જ વાર. જો આ બધાય ખોડકાઈ ગયા છે. અમે અહીંયા બોક્સમાં છીએ ઉપર, અને આ એક અહીંયા છે, એક અહીંયા છે, બાકીના એક અહીંયા નીચે છે. કિસુ એ કિસુ મોઢું કાઢ. અને મારી મમ્મી છે ને આગળ છે. એ કિલિન્ડર માં કઈ નહીં, એટલે વચમાં છે. એમાં અમારાથી આગળ છે, અમે છેલ્લે છીએ થોડાક. બોલ તું પાણી પુલી. આ લોકો બધી સૂઈ ગઈ છે. આ ટમુ, ફાતેમા, મુસ્કાન, અને અહીંયા છે આપણે. અમે છે ને પડદા દઈ દીધા છે, એટલે અંધારું અંધારું લાગે છે. અહીંયા ઉરેન સૂતી છે. આ મુસ્કાન, ફાતેમા બધા સૂઈ ગયા છે. અત્યારે બસ ઊભી છે, પેસેન્જર આવે છે. ચલો જમવા માટે અહીંયા નાનકડા એવા ઢાબામાં બસ ઊભી રહી છે, અને આ પાછળ છે આપણી બસ. અને આપણે અહીંયા બેઠા છે ફિલહાલ. જોઈ બધાય આવે ને પછી ખબર પડે કે શું આપણે ઓર્ડર કરી છે. તો સબ્જી રોટી બધુંય છે, એટલે ફૂલ થાળીએ છે ને નોખા સબ્જી રોટી, તંદૂરની રોટી બધુંય છે. એટલે આમ નાનકડું તો નથી, પણ જોવામાં નાનકડું લાગે છે. બાકી ખાવાનું બધુંય છે અહીંયા. ફાઇનલી હવે અત્યારે આપણે જો હોટલમાં આવી ગયા છીએ. અમને એવો સરસ રિક્ષાવાળો મળ્યો હતો, પણ બીજો રિક્ષાવાળો હતો ને એ જ રીક બરોબર નહોતો. તો અમારા છે ને જો 3 રૂમ છે બુક કરેલા. એક આ સાઈડનો છે, અને એક અહીંયાનો છે. આ રૂમ અમારો છે. આ મારી છે ને બેનનો રૂમ છે, એ તમને હમણાં નથી દેખાતી, અહીંયા બધા છે એટલે. અને આ છે અમારી બીજી બેનનું. તમે 3 રૂમ બુક કર્યા છે. જો અહીંયા આ લોકોનું લગેજ બધું પડ્યું છે, બધા અત્યારે ફ્રેશ થાય છે. અને અહીંયા આવડું મોટું મિરર આપેલું છે. ચાલો હું તમને મારા રૂમમાં લઈ જાઉં. જો આ છે અમારું રૂમ, આ અમારા લગેજ. રિક્ષાવાળો કહે છે એટલા બધા લગેજ, પણ મેં કીધું અમે કાનપુરથી આવ્યા છીએ અહીંયા. આ મમ્મી ને એ બધા બેઠા છે, ને આપણા અહીંયા પણ મિરર છે. હાલો બેન તમારા રૂમમાં જાઓ, તમારા ઘરે જાઓ. હા તમે તમારા ઘરે જાઓ. તો તમે તમારા ઘર ભેગા થાવ, અમારા ઘરે નહીં આવવાનું. ગુડ મોર્નિંગ. હવે સવાર પડી ગઈ છે. રાતે તો પછી આ બેન તરત જ સૂઈ ગયા હતા. હજી હું થોડીક વાર થઈ ઉઠી છું. હજી મોટા મોટાને હવે ધોશું. હમણાં જસ્ટ મેં લાઇટ કરી ચાલ્યું. અને આ લોકો જો બધા કેમ સૂતા છે, હું તો એવી અકળાઈ ગઈ, મારી ગરદન અકળાઈ ગઈ છે. જો હાલો, હું અહીંયા સૂતી હતી બસ આટલી જગ્યામાં. અહીંયા હમણાં મેં રાઈટ જો શીખું, કેમ કે હુરેન સૂતી છે. જો મુસ્કાન, ઓલી મુસ્કાન ને ફાતેમાને ઓલા બીજા રૂમમાં જગ્યા છે, પણ તે છતાંય ફાતેમાને
મોકઈલીમાં સૂતીને પાછી 1 વાગે પાછી આવી કે મારે મમ્મી પાસે સૂવું છે. તો એ કે મારે મમ્મી પાસે જ સૂવું છે. મુસ્કાનને કીધું તું વહી જા, તો એ કહે છે કે ના હું તમારી પાસે છું. ઓલી મોટી મૂસુ અમારી કહે છે મારા મામાની દીકરી કે લાવ હું વહી જાઉં, અહીંયા જગ્યા છે. તો મેં કીધું ના તું ના જાતી, તો અમને બીક લાગશે એકલા અમને. તો એમ કરીને સાકળ મુકડ એક જ પલંગમાં અમે બધા સૂઈ ગયા. તો ચાલો હવે થોડાક ફ્રેશ થઈ જાય, કાંઈ મોઢું બોઢું જોઈએ, આખું ભાગ અકળાઈ ગયું છે. અને ચાલો આ બ્લોગને પણ આપણે એન્ડ કરી નાખીએ. ફ્રેશ થઈને નવો બ્લોગ સ્ટાર્ટ કરશું. જોઈ છીએ આજે ક્યાં જાય છે. આજે અમારું આગ્રામાં ફર્સ્ટ ડે છે, પણ આજે અમારે છે ને તે કંઈક શું તાજમહેલ આજ જવાનું હતું, પણ હવે આજ નથી જતા. તાજમહેલ કાલે જશું. આજે છે ને કે અહીંયા બીજી ઘણી બધી જગ્યા છે ફરવાની, તો આજે બીજું કંઈક આપણે એક્સપ્લોર કરશું. હજી ડિસાઇડ નથી કે શું એક્સપ્લોર કરવા જવાના છે. તો પહેલાં આ બ્લોગને એન્ડ કરી નાખીએ. મળીએ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ રાખજો અને બ્લોગને આગળ શેર કરજો. ચાલો બાય. બીજું બ્લોગ જરૂરથી, આ પછીનો બ્લોગ જરૂરથી જોજો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, કેમ કે હજી સુધી અમે ડિસાઇડ નથી કર્યું. કાલ રિક્ષાવાળા ભાઈએ અમને કીધું કે અહીંયા ઘણી બધી જગ્યા છે ફરવા લાયક. હવે જોઈ છીએ ક્યાં જઈએ છીએ. બાકી તાજમહેલ શું કાલે અમે થાઈક હતા ને, તો એટલે આજે ના ગયા. કાલે જશું તાજમહેલમાં. ચલો ફ્રેશ થઈ જાય. બાય.